વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ક્યાં સંતાઈ ગયા? આટલા દિવસ સુધી ભૂવા ભોપાળાઓના પર્દાફાશ કરતા હતા, કોઈ વાંધો નહોતો, પર્દાફાશ કરતા હતા, અંધશ્રદ્ધા નથી ફેલાતી એ માટે જ, અંધશ્રદ્ધા વધારે ન ફેલાય એ માટેનું એમનું કામ હતું. પણ અત્યારે તેઓ સંન્યાસ કેમ લઈ રહ્યા છે? શું તેમને કોઈ અડી ગયું? હા તો મિત્રો, અત્યારે વાત કરશું કે જયંત પંડ્યાજી હમણાં બાબા બાગેશ્વર એટલે કે પરચાવાળા બાબાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ભાવનગરની અંદર જે એમની સભા થવાની હતી, જે એમની કાર્યક્રમ થવાનો હતો, એની અંદર તેમણે બહુ જ નામ કમાવી લીધું છે. મિત્રો, નામ તો પહેલેથી જ છે, પણ છતાં પણ તેઓએ જે પર્દાફાશ કરતા હતા કે લોકો અંધશ્રદ્ધા તરફ ન ફેલે, એ માટે એમનું કામ હતું વિજ્ઞાન જાથાનું. તો શું હવે વિજ્ઞાન જાથામાંથી તેઓ સીધા હવામાન ખાતા તરફ આવી ગયા છે કે અંધશ્રદ્ધાવાળા ફેલાવતા હતા એ લોકોને મૂકીને સીધા અંબાલાલ પટેલ સુધી પહોંચી ગયા છે. અંબાલાલ પટેલ હવામાનની આગાહી કરે છે, વરસાદ ક્યારે આવવાનો છે, ક્યારે થવાનો છે, ક્યારે માવઠું થવાનું છે, ક્યારે પવન આવશે, ક્યારે વાવાઝોડું આવશે. તો હવે જયંત પંડ્યા કોની પાછળ પડી ગયા છે? અંબાલાલ પટેલ. કે અંબાલાલ પટેલ લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. આ તો હદ થઈ ગઈ. જયંત પંડ્યા ભૂવા ભોપાળાનો પર્દાફાશ કરતા હતા ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પણ લોકોને હવે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જયંત પંડ્યા છે એ શું કરી રહ્યા છે લોકોને હવે સમજાતું નથી. હા મિત્રો, અત્યારે અંધશ્રદ્ધા બહુ ફેલાઈ રહી છે, તો લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે એવું કામ કરી રહ્યા હતા, તો સારી વાત છે. અને કોઈ જયંત પંડ્યાનો વિરોધ નથી, પણ આપણે વિડીયો એ માટે બનાવ્યો છે કે અંબાલાલ પટેલનો અત્યારે વિરોધ કેમ કરી રહ્યા છે જયંત પંડ્યા? શું અંબાલાલ પટેલ આગાહી આલી અને ખોટી પડી? કે અંબાલાલ આ પહેલેથી જે ભવિષ્યવાણી કરે છે કે લોકોને કે અત્યારે વરસાદ આ તારીખે વરસાદ આવશે, આ તારીખે વાવાઝોડું આવશે, આ તારીખે આ થવાનું છે, તો હવે જયંત પંડ્યાને આના ઉપર શું લાગે છે? તો હવે જયંત પંડ્યાની નજરોની સામે આવ્યા છે અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલની ઉંમર થઈ ગઈ છે. અંબાલાલ પટેલ હવામાન ખાતાના નિષ્ણાત છે, જે લગભગ મોસ્ટ ઓફલી જે એમનો હવામાનની આગાહી આપે છે ને એ આગાહી લગભગ તો સાચી જ પડે છે. અને મિત્રો, હા ખરેખર સરકારના જે ચલાવી રહ્યા છે ને હવામાન ખાતાના એ લોકો પણ અંબાલાલ પટેલની સલાહ લેવા આવે છે. અને જયંત પંડ્યા એવું કહી રહ્યા છે કે અંબાલાલ પટેલ લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. તો મિત્રો, ખરેખર તમે લોકો જયંત પંડ્યા માટે શું કહેવા માગો છો? હા, જયંત પંડ્યા જે અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને દૂર રાખવાનું કામ કરતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે તો એવી પણ એક હમણાં ન્યૂઝ મળ્યા છે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ દ્વારા કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથામાંથી સંન્યાસ લઈ રહ્યા છે. જયંત પંડ્યાને સંન્યાસ લેવાનું કારણ શું? કોઈ મિત્રોને ખબર હોય તો કમેન્ટ કરી શકો છો. બાકી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ માધ્યમથી જે માહિતી મળી એ પ્રમાણે તો એવું છે કે અંબાલાલ પટેલનો છેલ્લો વિરોધ થયો, છેલ્લો એમને જે મુદ્દો ઉઠાવ્યો અને ત્યારબાદ તેઓ સંન્યાસ લઈ રહ્યા છે. સંન્યાસ કેમ લઈ રહ્યા છે એનું હજુ કોઈ ખુલાસો બહાર આવ્યો નથી, કે એમને કોઈ ખુલાસો કર્યો નથી. હા, થોડો ખુલાસો કર્યો છે, પણ બાકી એના વિશે તમે શું કહેવા માગો છો? અંધશ્રદ્ધા ફેલાવતા લોકોથી દૂર રહેવું એ તો આપણે પણ કહીએ છીએ, પણ મિત્રો ખરેખર જયંત પંડ્યાનું જે કામગીરી હતી એ કામગીરીથી તમે લોકો ખુશ હતા? મિત્રો, જે પણ જયંત પંડ્યા કરતા હતા કે અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે, પણ હવામાન ખાતાના જે પહેલેથી આગાહી આપતા હતા અંબાલાલ પટેલ, એમને પણ આ જયંત પંડ્યા એવું કહે છે કે લોકોને ગુમરાહ કરવાનું કામ છે. બાકી મિત્રો, તમે આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી જયંત પંડ્યા બાબા બાગેશ્વર સામે તો ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી, વિજ્ઞાન જાથા મૂકવાની પણ વાત કરી હતી, પણ દિવ્ય દરબારની અંદર ગયા નહોતા, કેમ કે એમને ખતરો હતો. હવે શેનાથી ખતરો હતો એ તો જયંત પંડ્યાએ કહ્યું હતું. બાકી તમે અત્યારે અંબાલાલ પટેલ વિશે શું કહેવા માગો છો? અંબાલાલ પટેલ આગાહી હાલે સાચી કે ખોટી? આવે છે કે નથી આવતી? બાકી જયંત પંડ્યા જે બોલ્યા કે લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યા છે, તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી કહી શકો છો. બાકી વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમે તો વિડીયોને વધુ શેર કરજો. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો વિડીયો શેર કરી દેજો. જય માતાજી.